તો ભાદરવી પૂનમના મેળાને લઈને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કોઈ પગપાળા દર્શને જાય છે તો કોઈ માનતા પૂરી કરવા માતાના દરબારમાં જાય છે। મહામેળાના ત્રીજા દિવસે પણ લાખો ભક્તોએ માતાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી છે। આ સાથે જ અનેક ભક્તોએ શિખર પર ધ્વજા ચડાવીને માતાનો જયકાર કર્યો। અંબે જય જય અંબે ના નાદથી અંબાજી ધામ ગૂંજી રહ્યું છે। અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે, ત્યારે ત્રીજા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો માતાને શીશ નવાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા। 3 દિવસમાં 10 લાખથી વધુ ભક્તોએ માતાના દર્શન કરી અને ધન્યતા અનુભવી। તો આજે માતાના મંદિરે 300 જેટલા સંઘોએ ધ્વજા ચડાવી હતી। અંબાજીમાં દર્શને આવતા ભક્તો ગબ્બર પર પણ દર્શન કરવા મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। માતાનું મૂળ સ્થાન ગણાતા ગબ્બર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અખંડ જ્યોતના દર્શન કર્યા। ગામની અંદર યંત્ર સ્વરૂપે માં જગદંબા પૂજાય છે, એવી જ રીતે અહીંયા ગબ્બરની અંદર અખંડ જ્યોત સ્વરૂપે માં જગદંબા પૂજાઈ રહી છે। અહીંયા જ્યોત અવિરત ચાલુ છે, વર્ષોથી ચાલુ રહી છે। અહીંયા વાવા વંટોળ વરસાદ હોવા છતાં પણ આ જ્યોતને કંઈ થયું નથી, બુઝાણી નથી અને ભક્તોની શ્રદ્ધા દિન પ્રતિદિન વધી રહી છે। અમારી શ્રદ્ધાથી અને એક ભક્તિના રંગથી રંગાઈને અમે રથ લઈને આવ્યા છે અને અમારી જે જ્યોત છે તે માતાજીના મૂળ જ્યોત સાથે અમે અમારી જ્યોતને મિલાવી છે અને અમારી અખંડ જ્યોત સદા પ્રચલિત રહે અને અમારી ભાવ ભક્તિ સદા પ્રચલિત રહે એવી અમે આશા રાખીએ છીએ। તો એ 1લી તારીખથી લઈને આજ સુધી BDDS ટીમ રાઉન્ડ ધી ક્લોક 24 કલાક બે ટીમ હાજર છે। જેઓ BDDS દ્વારા મંદિર પરિસર અને મંદિરની બહારની બાજુનો જે વિસ્તાર છે એ તમામને ડોગ સ્પોટ અને BDDSની એક્સપર્ટ ટીમના એક પેલા માર્ગદર્શનમાં એ લોકો ચેકિંગ કરી રહ્યા છે। 3 દિવસમાં મંદિર ટ્રસ્ટને અંદાજે 50 લાખથી વધુનું દાન મળી ચૂક્યું છે, જે આગામી દિવસોમાં સતત વધતું જ રહેશે। બીજી તરફ ભક્તોના ઘોડાપૂરને જોતા પોલીસ પણ સંપૂર્ણ સજ્જ જોવા મળી રહી છે। ભારે ભીડના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કર્મીઓ પણ ખડે પગે જોવા મળી રહ્યા છે। તેઓ પણ ભક્તોની સાથે સાથે ભક્તિના રંગમાં રંગાયા છે અને માં અંબાનો જય જયકાર કરી રહ્યા છે। પરખ ઝી મીડિયા અંબાજી।